હાળગુળની અવાજની ચેનલની સાથે તમે આણંદ જિલ્લાના વેરાખાડી ગામના મનમોહક દ્રશ્યો જોઈ રહ્યા છો. આ વેરાખાડી ગામનું કબ્રસ્તાન છે અમારા મુસ્લિમોનું. હવે આ જે કબ્રસ્તાન તમે જુઓ છો તે બે ભાગમાં કેમ વહેંચાઈ ગયું તેના વિશે પણ એક ઐતિહાસિક ઘટના છે. 1971-72 આવેલ ભયંકર પૂરને કારણે ઘણો જ વરસાદ વરસ્યો અને વેરાખાડી ગામ ડૂબી જવાય તેવા ભયમાં હતું. ત્યારે વેરાખાડી ગામના છગન અરમાનભાઈ પટેલ, કાભાઈ સોમા પટેલ, સોમા દાદા, ભૈલાલ શંકર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને તળાવને એક જગ્યાથી ફાડી અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો. તે દરમિયાન પાણીનો ખૂબ જ વેગ હતો તો આ ફાટ પડી ગઈ અને વેરાખાડી ગામનું અમારા મુસ્લિમોનું કબ્રસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયું. તે તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર અને મનમોહક દ્રશ્યો વેરાખાડી ગામના કબ્રસ્તાનના તમારા દ્રષ્ટિગોચર થાય છે. તમે અમારી ચેનલ હાળગુળની અવાજને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવી જ વિડીયો તમને અચૂક જોવા મળશે. તમે જોઈ શકો છો કબ્રસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયેલું. 71-72ની આ ઘટના છે કે જ્યારે વેરાખાડી ગામ ડૂબી જાય તેવા ભયમાં હતું ત્યારે ગામને બે ભાગમાં વહેંચવામાં એટલે કે કબ્રસ્તાનને બે ભાગમાં વહેંચવામાં નિર્ણાયક ભૂમિકા ગામના પટેલ આગેવાનોએ ભજવી હતી. તમે જોઈ શકો છો. હું છું આરીફ સૈયદ અને મારી ચેનલનું નામ છે હાળગુળનો અવાજ. તેને અવશ્ય જોતા રહો અને આવી પ્રકારની ઘણી જ તમને વિડીયો જોવા મળશે. અને વેરાખાડી ગામ અને ગામ વિશે, તેના ઇતિહાસ વિશે તમને અચૂક અમારી ચેનલના માધ્યમથી ટૂંકમાં સમાચાર મળતા રહેશે. તમે જોઈ શકો છો આ દૂરની આ કબ્રસ્તાન બીજા ભાગમાં જે વહેંચાયેલું છે તેના દ્રશ્યો. અને અહીં આગળ તમે જોઈ શકો છો કે વેરાખાડી ગામના સ્થાનિકો પણ આવેલ છે. હું છું આરીફ સૈયદ. મારી ચેનલનું નામ છે હાળગુળનો અવાજ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.